નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં ઘણી વખત દુર્ભાગ્યનો સાથ જોડાઈ જાય તો માણસ બિચારો પરેશાન થઈ જાય. એના મનમાં એવી ભાવનાઓ ઊભી થાય કે આ દુર્ભાગ્ય મારો સાથ ક્યારે છોડશે, અને દુર્ભાગ્ય સાથ છોડે તો મારા જીવનમાં સૌભાગ્યની એન્ટ્રી થાય. ઘણી વખત ઘણા માણસો આખી જિંદગી પૂરી થઈ જાય પણ દુર્ભાગ્યનો સાથ છોડી નથી શકતા, અને ત્યારે છેલ્લે ભગવાનને એમ કહે છે કે મારી જિંદગી આ દુર્ભાગ્યના સથવારે જ પૂરી થઈ ગઈ. તો આવું જ્યારે તમારી જિંદગીમાં જો થતું હોય અને આવો દુર્ભાગ્ય આપણી સાથે જોડાઈ ગયું હોય તો આજનો વિડીયો છે ને તમારા માટે બહુ મહત્ત્વનો સાબિત થશે, અને આ ઉપાય પછી તમે ચોક્કસ રીતે કહું છું કે દુર્ભાગ્યનો સાથ છોડી શકશો. અને દુર્ભાગ્યનો સાથ છૂટી જાય તો સૌભાગ્યનો સાથ, એનો હાથ પકડી શકાય. પણ મિત્રો, આપણે જાણતા નથી કે આ દુર્ભાગ્યનો સાથ કઈ રીતે છૂટે. તો આજે બહુ ચોક્કસ ઉપાય બતાવું છું. બરાબર સાંભળજો, બરાબર કરજો અને દુર્ભાગ્યનો સાથ છોડજો. ચોક્કસ તમને જીવનમાં બહુ સારી અને મોટી સફળતાઓ અપાવી જાય આ ઉપાય. તો મિત્રો, આ ઉપાય કઈ રીતે કરવો? તો સૌથી પહેલાં 1.25 કિલો ઘઉંનો લોટ લેવો. ઘઉંના લોટને સરસવના તેલમાં શેકી નાખવાનો. લોટ શેકાઈ જાય પછી એમાં લોટના પ્રમાણમાં થોડો જૂનો ગોળ એને ભેળવવા, અને આ ગોળ ભેળવેલો જે લોટ છે એમાંથી 7 અલગ અલગ પેલા આપણા લુવા બનાવવાના. આ લુવા બનાવ્યા. આની સાથે સાથે આપણે એક નાનકડો લોટનો દીવો બનાવવાનો છે. હવે આ જે વસ્તુ તમે બનાવી, આમાં એક બાજની જરૂર પડશે. બાજની, આપણી પેલી ખાખરાના પાનની બાજ આવે ને, આપણે અસલના સમયમાં જેમાં જમતા હતા તે. તો એ ખાખરાના પાનની બાજ લેવાની. એ બાજ પર આ 7 આપણા બનાવેલા જે પેલા લુવા છે તે મૂકી દેવાના. આ બધા પર સિંદૂરનો ચાલો અને એક આંકડાનું ફૂલ જરૂર મૂકવું. હવે જે તમે દીવો બનાવ્યો છે એ દીવાને વ્યવસ્થિત બનાવી એમાં આડી વાટ કરો, એમાં સરસવનું તેલ ભરીને એનો દીવો બનાવો. પ્રગટાવવાનો અહીંયા નથી, ઘરે નથી પ્રગટાવવાનું. તો આ વસ્તુ તૈયાર થઈ ગઈ. હવે આ બધી વસ્તુ લઈને તમારે 4 રસ્તા પર જવાનું છે, ચકલા પર. ત્યાં બાજ સાથે પહેલાં આપણા લોહા છે એની પર આપણે ફૂલ સિંદૂર ચડાવેલું છે. એની બાજુમાં તમારે આ ઘઉંના લોટમાંથી બનાવેલો દીવો, જેમાં આપણે સરસવનું તેલ ભર્યું છે, આડી વાટનો દીવો છે, એ દીવો તેની બાજુમાં પ્રગટાવો. એ પ્રગટાવીને હાથ જોડીને પ્રાર્થના કરો ભગવાનને કે ભાઈ મારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે, અને આ વસ્તુને પગે લાગીને એમ કહો કે આ મારું દુર્ભાગ્ય છે, હું એને અહીંયા છોડીને જાઉં છું. બરાબર? દુર્ભાગ્યને આપણે ત્યાં છોડીને જઈએ. દીવો ત્યાં પ્રગટાવ્યો છે, એ દીવાના સથવારે દુર્ભાગ્ય ત્યાં રહેશે. અને આટલું કહીને એક પાણીનો લોટો લઈ જવાનો. એ પાણી આ બાજની આજુબાજુ ફેરવી અને તમારા ઘરે આવવા માટે નીકળી જાઓ. હવે આ ઘરે આવો ને ત્યારે લોટાનું પાણી રસ્તામાં રેડી દેજો, એ ઘરે નહીં લાવતા. અને પાછું જોયા વગર ઘરે આવી જાઓ. આ ઉપાય તમે સરળ રીતે કરી લીધો તો તમારાથી દુર્ભાગ્ય છૂટું પડી જશે, ને તમે દુર્ભાગ્યનો સાથ છોડીને ઘર ભેગા થશો. ને બીજે જ દિવસથી તમને એનો પ્રતાપ જોવા મળશે, એની અસર જોવા મળશે કે આપણા જીવનમાંથી જે નાની મોટી દુઃખની જે ઘટનાઓ છે બધી ઓછી થતી જશે અને જીવન સરસ થઈ જશે. ધીરે 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 તમે
ઘણું બધું મેળવી લેશો. તો મિત્રો એવું કંઈ જ નથી કે દુર્ભાગ્યનો સાથ આપણે છોડી નથી શકતા. આટલો નાનકડો ઉપાય તમને દુર્ભાગ્યના સાથને છોડવામાં મદદરૂપ થાય. અને જ્યારે દુર્ભાગ્ય છૂટે ને તો સૌભાગ્ય આપણને ચાલ્લો કરવા આવે. અને આના માટે આપણે ભગવાન શનિ, હનુમાનજી, તમારા કુળ દેવતા, કુળ દેવી એનો આભાર જરૂર માનજો. આ ઉપાય કર્યા પછી આ લોકોના દર્શન કરજો ને એ લોકોની માફી માંગજો કે ભાઈ જીવનમાં કંઈ ભૂલચૂક થઈ હતી તે તમે મને માફ કરી આપી અને આજથી હું મારા સારા કર્મ સાથે મારું નવું જીવન શરૂ કરું છું. બસ મારા જીવનમાં હંમેશા મને સૌભાગ્ય સાથ આપે અને જીવન મારું સુખી રહે, સમૃદ્ધ રહે, સ્વસ્થ રહે. તો આટલો નાનો ઉપાય જીવનને દુર્ભાગ્યથી આપણને મુક્તિ અપાવે છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.